આજથી 100 વર્ષ પહેલા ભજીયાની અંદર ચટણીનું આવિષ્કાર અમે ચાલુ કર્યો. કઢી ફાફડા બધામાં ચટણી મળતી હતી. ગિરધારી ભજીયા હાઉસમાં આપનું સ્વાગત છે. આ અમારી 110 થી 115 વર્ષ જૂની અમારી દુકાન છે અને આ અમારી ચોથી પેઢીમાં હું ચાલુ છું. અત્યારે આજ સુધી અમે લસણ ડુંગળીનો ઉપયોગ કર્યો નથી, તે છતાં અમે એનો ટેસ્ટ જાળવી રાખ્યો. લસણ ડુંગળી વગર ટેસ્ટ આપવો એ બહુ અઘરી વસ્તુ છે અને એના લસણ ડુંગળીના વિકલ્પ રૂપ અમે લીલી ચટણીનું, પુદીનાની ચટણી, કે લસણ ડુંગળી અમારા ગ્રાહકને ખવડાવવા નતા સર. ઓલ્ડ અમદાવાદ સિટી છે અને આજુબાજુની પોળોમાં લગભગ 70 થી 80% જૈન કોમ્યુનિટી રહેતી અને એ લોકોને લસણ ડુંગળી ચાલે નહીં. હવે એ લોકોને લસણ ડુંગળી આપીએ નહીં અને એની સામે કોઈક તો વિકલ્પ આપવો પડે અમારે. એના અનુસંધાનમાં મેં આ લચકો ચટણી ચાલુ કરી. પુદીનાની મીઠી ચટણી આવે, એની અંદર ખજૂર અને આંબલી અને ગોળ આવે. અમે જે લચકો ચટણી બનાવીએ છીએ પુદીનાને, આજની તારીખમાં બી કોઈ મશીન કે મિક્સરનો ઉપયોગ અમે કરતા નથી. પથ્થર ઉપર જ, ગોળ પથ્થર છે એની ઉપર જ પીસીએ છીએ અને એના કારણે જ હજી યુનિક ટેસ્ટ રહે છે. અમારું ગિરધારી ભજીયા હાઉસ જૂના શેર બજાર બિલ્ડિંગની સામે, ખાઉ ગલી, માણેક ચોક, ગિરીશ કોલ્ડ ડ્રિંકની પાછળ, અમદાવાદ.